ઓકે, ચલો શરૂ કરીશું. આપણે ચેસ લીડની પેટર્ન જોઈ લીધી, રાઈટ. ચેસ લીડમાં કેવું છે, હું ફટાફટ બ્રીફ કરી દઉં છું. તો શું છે બેઝિકલી, તો સેપ્ટલ વેક્ટર, યસ સેપ્ટલ વેક્ટર અને બેઝિકલી મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલાઇઝેશન વેક્ટર એ બંને એકબીજાના કેવા છે, ઓપોઝમાં છે, રાઈટ, એકદમ એકબીજાને ઓપોઝિટ છે. ઓકે, અને આપણે જે રીતે પ્રૂવ કર્યું તે પ્રમાણે દરેક ચેસ લીડનું ઓરિએન્ટેશન કેવી રીતના છે, તો V1 ક્યાંક અહીંયા છે, રાઈટ, V12 અહીંયા છે, V3 V4 ક્યાંક અહીંયા છે, એન્ડ V5 V6 અહીંયા છે, રાઈટ. જેના કારણે આપણે દરેકની ECG પેટર્ન જોઈ હતી. તો સી ધીસ ઇઝ જે વેન્ટ્રિક્યુલર ડિપોલાઇઝેશન થાય છે 3 ફેઝમાં, એમાં ફર્સ્ટ ફેઝમાં કોનું થાય છે, સેપ્ટલ, અને સેકન્ડમાં કયું થાય છે, મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલાઇઝેશન વેક્ટર. ચેસ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ બેઝલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એટલી સ્મોલ ઇન્ટરપ્રિટ થાય છે ચેસ લીડ દ્વારા, અથવા એ પરપેન્ડિક્યુલર, આ બેમાંથી કોઈ બી કોઝ આપી શકાય કે ચેસ લીડ દ્વારા ડોમિનન્ટલી બેઝલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે રેકોર્ડ થતી નથી. ડોમિનન્ટલી કઈ થાય છે, સેપ્ટલ અને મેજર, રાઈટ. તો શું આપણે જોયું હતું કે V1 માટે કેવી ના છે, તો ફર્સ્ટ તો પોઝિટિવ ચાર્જીસ આર કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોન, તો ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ, રાઈટ. અને પછી પોઝિટિવ ચાર્જ આર ગોઈંગ અવે ફ્રોમ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોન, ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ, બિગ નેગેટિવ ડિફ્લેક્શન. અને આ પેટર્ન આપણે કઈ નામ આપી હતી, સ્મોલ આર કેપિટલ એસ પેટર્ન, રાઈટ. અને V1 જેવી જ V2 જેવી કંઈક પેટર્ન, V1 જેવી જ V2 પેટર્ન બનાવે છે સમવોટ, રાઈટ. પણ એમાં કેવું છે કે V1 થી V4 કે V5 જેમ એપ્રોચ કરીએ એમ તમે જુઓ છો તો V1 થી V2 V3 છે બેઝિકલી મેજર કાર્ડિયક વેક્ટરના પોઝિટિવ એન્ડ તરફ એપ્રોચ કરે છે. એટલે જેમ જેમ V1 થી V5 તરફ જઈએ એ પ્રમાણે તમારો આર વેવ કેવો થતો જાય છે, પોઝિટિવ, અધરવાઇઝ ટોલર થતો જાય છે. તો આમાં આર વેવ થોડો ટોલર થશે તો એની સામે એસ વેવ લિટલ બીટ સ્મોલર થાય છે, રાઈટ. તો V1 ને V2 આ ટાઈપની આરએસ પેટર્ન બનાવે છે. એની સામે વાત કરીએ તો આ રાઈટ સાઇડેડ લીડ છે, લેફ્ટ સાઇડેડ લીડ V5 અને V6 કેવી રીતે બનાવે છે. તો વાત કરીએ V6 ની, તો V6 માટે કેવું છે, તો પોઝિટિવ ચાર્જ ગોઈંગ અવે ફ્રોમ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોન, ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ. તો કેવું નેગેટિવ, ઇનિશિયલ નેગેટિવ ડિફ્લેક્શન મળે છે. એ પછી શું થાય છે, સેકન્ડ વેક્ટર મળે છે, દેટ ઇઝ પોઝિટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોન, અને ધેરફોર આપણને બિગ પોઝિટિવ ડિફ્લેક્શન મળે છે, રાઈટ. અને આ પેટર્ન જે બને છે એને આપણે કહીએ છીએ સ્મોલ ક્યુ કેપિટલ આર પેટર્ન, રાઈટ. અને V5 જોઈએ તો એ બી સેમ વસ્તુ V6 જેવી પેટર્ન બનાવે છે, પણ બેઝિકલી V5 જે V6 કરતાં ટોલર બનાવે છે પેટર્ન. અને રીઝન શું છે બેઝિકલી, તો V6 લીડ અને વેક્ટરની વચ્ચે ડોમિનેટલી એવું કહી શકાય કે લંગ ટિશ્યુ આવે છે, જેના કારણે V6 દ્વારા પિકડઅપ થતી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી સમવોટ રિડ્યુસ થઈ જાય છે, જેના કારણે ટોલર એક્ટિવિટી V5 ને રેકોર્ડ થાય છે, રાઈટ. તો આપણે વાત કરીએ તો રાઈટ સાઇડેડ લીડ છે બેઝિકલી ડોમિનેટલી નેગેટિવ QRS કોમ્પ્લેક્સ રેકોર્ડ કરે છે, અને લેફ્ટ સાઇડેડની લીડ V5 અને V6 છે ડોમિનેટલી પોઝિટિવ ECG પેટર્ન બનાવે છે, તો QRS કોમ્પ્લેક્સ બને છે. V3 એ તમે V4 માંથી ગમે તે એક છે એ પરપેન્ડિક્યુલર બને છે અને ઇક્વી બાયફેઝિક પેટર્ન બનાવે છે, જે બેઝિકલી માનો કે આપણા કેસમાં રાખીએ છીએ V4 ને, રાઈટ, અથવા V3 ને રાખું છું, તો એ છે બેઝિકલી પોઝિટિવ એન્ડ નેગેટિવ આ પેટર્ન બનાવે છે, જેને આપણે કહીએ છીએ બેઝિકલી યસ કેપિટલ આર કેપિટલ એસ પેટર્ન, રાઈટ. અને V4 જઈએ છીએ પ્રમાણે શું થાય છે, આર ટોલ થતો જશે અને એસ સ્મોલ થતો જશે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો આપણે જોઈએ છીએ તો V1 થી V5 તરફ જઈએ પ્રમાણે આર વેવ છે એ પ્રોગ્રેસિવલી ટોલર થતો જાય છે, જેના એને આપણે શું કહીએ છીએ, નોર્મલ આર વેવ પ્રોગ્રેશન. તો આ પ્રમાણે આપણને શું મળે છે, ECG ચેસ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ QRS કોમ્પ્લેક્સની ECG પેટર્ન મળે છે. આપણે જોયું હતું કે ઇક્વિફિઝિક જે ઇક્વી બાયફિઝિક RS પેટર્ન બનાવે છે એને આપણે શું કહીએ, ટ્રાન્ઝિશન ઝોન કહીએ છીએ, અને લીડને ટ્રાન્ઝિસ્ટિંગ લીડ કહીએ છીએ, બરાબર છે. આ પ્રમાણે વાત હતી. તો આમાં જે યાદ રાખવા જેવું છે નોર્મલ ECG પોઈન્ટ ઓફ વ્યૂ, તો V1 V2 will record dominantly negative QRS complex અને V5 V6 dominantly positive QRS complex. અને આની પર આપણે ખાસી બધી શું કહેવાય ECG પર પ્રેક્ટિસ કરી હતી, રાઈટ. હવે આપણે બેઝિકલી
6 ચેસ લીડની ECG પેટર્ન જોઈ લીધી. હવે આપણે 6 લિમ્બ લીડની ECG પેટર્ન પેન્ડિંગ છે, જે આજે આપણે જોવાની છે. 6 limb lead point of view, 3 bipolar limb lead number 1, 2 and 3, and augmented unipolar limb lead, that is AVL, AVR and AVF, right? તો એ જોઈએ પહેલા બેઝિક હું લો ઓફ ECG ની એક ડિસ્કશન કરી લઈએ, બરાબર? જે એક ક્લિયર કટ થઈ ગયું, જો કે આપણે ઓલરેડી ડિસ્કશન કરી જ ચૂકેલા છે, પણ એક ફરીથી કરી લઈએ. વોટ ઇઝ લો ઓફ ECG? તો માનો કે સપોઝ ધીસ ઇઝ મેજર ઇલેક્ટ્રિકલ વેક્ટર વિચ ઇઝ ગોઈંગ ફ્રોમ point A to point B, right? અને બેઝિકલી આપણને ખબર છે કે એના હેડ એન્ડ પર શું આવશે? પોઝિટિવિટી, અને એના ટેલ એન્ડ પર નેગેટિવિટી, રાઈટ? ધીસ ઇઝ point A to point B. હવે તમને ખબર છે કે ડ્યુરિંગ કાર્ડિયાક ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થાય છે ત્યારે જે વેક્ટર્સ પ્રોડ્યુસ થાય છે, તો વેક્ટર્સ તો એક જ હોય છે. માનો કે મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન ઇલેક્ટ્રિક વેક્ટર છે એ એક જ છે, પણ એને રેકોર્ડ કરતી ડિફરન્ટ લીડ છે, એનું ઓરિએન્ટેશન કેવું છે એ પ્રમાણે અલગ અલગ ECG પેટર્ન બનાવે છે. આપણે ચેસ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ જોયું, રાઈટ? જેમ કે એની વાત કરીએ, માનો કે પોઝિટિવ ઇલેક્ટ્રોડ અહીંયા છે, એક પોઝિટિવ ઇલેક્ટ્રોડ અથવા એક કેમેરો અહીંયા છે, સેમ વેક્ટર છે, એની ECG પેટર્ન અલગ રીતે રેકોર્ડ કરશે. એક કેમેરો અહીંયા છે, વેક્ટર સેમ છે પણ એક પેટર્ન અલગ રેકોર્ડ કરે છે. માનો કે એક કેમેરો અહીંયા લગાવેલો છે, તો ECG લીડ અહીંયા છે, તો સેમ વેક્ટર એક જ છે પણ અલગ અલગ કેમેરા અલગ અલગ પિક્ચર બનાવશે. કેવી પેટર્ન બનાવશે? સેમ અહીંયા વાત કરીએ તો પોઝિટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ. તો આ કેમેરો છે કંઈક આવી તમારી શું કહેવાય પિક્ચર ક્લિક કરશે. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? સેમ વસ્તુ આ કેમેરાની વાત કરીએ તો આમાં તમે જોશો તો પોઝિટિવ ચાર્જ આર ગોઈંગ અવે ફ્રોમ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ. તો સી કેમેરા એ છે એ ઇમેજ કંઈક અલગ પ્રકારની બનાવે છે, જ્યારે કેમેરા બી કંઈક અલગ પ્રકાર બનાવે છે. કેમેરા સી માટે વાત કરીએ તો કેમેરા સી માટે કેવું છે, તો સમવોટ આ વેક્ટર છે પરપેન્ડિક્યુલર છે, 90 એંગલ પર હોય ટાઈપનું લાગે છે, રાઈટ? તો કેવી ના આવશે? ઇનિશિયલી ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિકલ એક્સિસ ઓફ ધ કેમેરા સી ઓર ECG લીડ. એમાં મેકિંગ સેન્સ નો? તો આના માટે શું થશે? તો ઇનિશિયલી positive charge coming towards positive electron, and then after it is going away from the positive electrode. તો શું થશે? ઇક્વી બાયફેઝિક પેટર્ન બનાવશે. ઇક્વી જો કમિંગ positive electrode, positive charges are coming towards positive electrode, deflection should be positive. Then after શું છે? Positive charge are going away from the positive electrode, deflection should be negative, right? અને નેટ જે વોલ્ટેજ રેકોર્ડ થશે કેવો થશે? 0 મિલીવોલ્ટ, રાઈટ? તો ધીસ ઇઝ બેઝિક યુ કેન સે લો ઓફ ECG. તમને આ બેઝિક વસ્તુ ખબર છે, રાઈટ? ઓકે, અને હવે આપણે બીજી રીતે જોઈએ, થોડો ડિપ્લોમેટિક, કારણ કે જેમ જેમ આગળ થઈએ એમ આપણે થોડા ડિપ્લોમેટિક થવાની રિક્વાયરમેન્ટ રહેશે. મોસ્ટલી ડોમિનન્ટલી વાત કરીએ તો સેક્ટર, ઓકે હું અહીંયા ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ અવર હાર્ટ. તો યસ, સેક્ટલ depolarization vector, this is upward and rightward, and major ventricular depolarization vector, that is downward and leftward. મોસ્ટલી ડોમિનન્ટલી એ કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાથી ઓપોઝિટ રહેશે, ઓલમોસ્ટ એવરી ટાઈમ. વેક્ટર, મેજર વેક્ટર કોઈ પણ ડાયરેક્શન, જેમ કે આ કેસમાં વાત કરીએ તો લેફ્ટવર્ડ એન્ડ ડાઉનવર્ડ છે. there is chance કે પર્સન ટુ પર્સન ઇલેક્ટ્રિકલ વેક્ટરની એક્સિસ પર્સન ટુ પર્સન અલગ હશે, તો કોઈનું વેક્ટરની ડાયરેક્શન સ્ટ્રેટ ડાઉનવર્ડ હોય અથવા કોઈની સ્ટ્રેટ લેફ્ટવર્ડ હોય. કોઈ પણ મેજર વેક્ટરનું એક્સિસ કોઈ પણ હોય, પણ એક કન્ડિશનમાં યસ એવું કહી શકાય કે મેજર વેક્ટર અને સેપ્ટલ ઇલેક્ટ્રિકલ વેક્ટર એકબીજાને કેવા હશે? ઓપોઝિટ હશે, રાઈટ? ઓકે ફાઇન. હવે તમે જુઓ, હું અહીંયા એ જ વસ્તુ ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટર, રાઈટ?
આ ડાયરેક્શનમાં બતાવું તો એના ઓપોઝમાં કઈ આવશે? સેપ્ટલ. સપોઝ ધીસ ઇઝ સેપ્ટલ ડિપોલરાઇઝેશન વેક્ટર. આના એન્ડ પર પોઝિટિવ છે, અહીંયા બી પોઝિટિવ એન્ડ છે, રાઈટ? ઓકે, હવે તમે જુઓ, અહીંયા એક કેમેરો લગાવું છું અને અહીંયા એક કેમેરો લગાવું છું અને સિમ્પ્લિસિટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે અહીંયા બી કેમેરો લગાવી દઈશ ખાલી, બરાબર? હવે તમે આ જે કેમેરાની વાત કરીએ તો આ છે બી પરપેન્ડિક્યુલર છે ને આ બી પરપેન્ડિક્યુલર છે, પણ આ જે છે એ સ્મોલ વેક્ટર છે અને એમાં બી પરપેન્ડિક્યુલર થશે તો વોલ્ટેજ સિગ્નિફિકન્ટલી રિડ્યુસ થશે. કે બેઝિકલી એ શું થશે? આ ઇલેક્ટ્રોડ દ્વારા આ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ નહીં થાય તો ડોમિનેટલી કઈ રેકોર્ડ થશે? મેજર વેક્ટર. અને મેજર વેક્ટરની કેવી રીતે તમને ખબર છે? ઇક્વિબાયફેઝિક પેટર્ન બનાવે છે લાઈક ધેટ. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. હવે આ કેમેરાની વાત, ઓકે, પહેલા આ કેમેરાની વાત કરી લઈએ. તો તમે જુઓ, ફર્સ્ટ વેક્ટર સેપ્ટલ છે, પછી મેજર છે. તો સી પોઝિટિવ ચાર્જ આર ગોઈંગ અવે ફ્રોમ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી નેગેટિવ. તો સ્મોલ નેગેટિવ ડિફ્લેક્શન મળશે, રાઈટ? પછી શું છે? તો બિગ એન્ડ સ્ટ્રોંગ પોઝિટિવ ચાર્જ આર કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ. તો આ પરિસ્થિતિમાં પેટર્ન કઈ બને છે? બોલો બોલો. સ્મોલ ક્યુ કેપિટલ આર. નોમેનક્લેચર તો એકદમ ઇઝી હતા, ક્લિયર થઈ ગઈ, મારે રિપીટ કરવાની જરૂર લાગે છે? વેરી ગુડ. ઓકે, સેમ વસ્તુ અહીંયા જુઓ, પોઝિટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, ડિફ્લેક્શન શુડ બી positive, and then after positive charge are going away from the positive electrode, deflection should be negative, right? ઓકે, હવે સેમ વસ્તુ છે. હું હવે આની આ તો પરપેન્ડિક્યુલર છે એટલે આની કોઈ નથી, પણ હવે હું શું કરું છું? વેક્ટરની ડાયરેક્શન ચેન્જ કરી દઉં છું. માનો કે ઓકે, બીજો કલર લઈ લઉં, બ્લુ. માનો કે આ વખતે કાર્ડિયક વેક્ટરની ડાયરેક્શન સ્ટ્રેટ ડાઉનવર્ડ છે. હલો, સ્ટ્રેટ ડાઉનવર્ડ છે. તો સેપ્ટલ ઇલેક્ટ્રિકલ વેક્ટર ઓટોમેટિકલી એના ઓપોઝમાં રહેશે. હેલો, એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? રાઈટ? ઓકે, હવે આ કેસમાં અહીંયા એક કેમેરો અહીંયા છે, એક કેમેરો અહીંયા છે, રાઈટ? તો યસ, આ કેમેરો કઈ પેટર્ન બનાવશે? હવે તમે મને કહો. આમાં ક્યાં વિચારવું? ઓકે, ચલો વિચારી લો, મને કઈ વાંધો નથી. આ કેમેરો છે એ કઈ પેટર્ન બનાવશે? હા, થોડું તમારો અવાજ રેકોર્ડ થાય એટલો તો બોલો તો ખબર પડે કે ના ડોક્ટર બેઠા છે, લાઈવ છે, સેશન ચાલુ છે. સ્મોલ ક્યુ કેપિટલ આર, સ્મોલ ક્યુ કેપિટલ આર. તમે જો, હું આઈ વિલ પ્રૂવ ધેટ. સી, positive charge are going away from the positive electrode, deflection should be negative, બરાબર છે? then positive charge are coming towards positive electrode, deflection should be positive. તો QR પેટર્ન બને. અહીંયા કઈ પેટર્ન બનશે? તો અહીંયા તમે જુઓ, positive charge coming towards positive electrode, deflection should be positive. then positive charge are going away from the positive electrode, deflection should be negative. ઓકે, હું શું કરું છું? વેક્ટરની ડાયરેક્શન હજુ ચેન્જ કરું છું. માનો કે ઓકે, ધીસ ઇઝ ધ અનધર કાર્ડિયક વેક્ટર, એ અલગથી, પણ એમાં ડાયરેક્શન આ બાજુ છે. તો ઓટોમેટિકલી ઓકે, હવે સેપ્ટલ ડિપોલાઇઝેશન વેક્ટર કઈ ડાયરેક્શનમાં થશે? આ ડાયરેક્શનમાં થશે, રાઈટ? ઓકે, હવે હું માનો કે અહીંયા પોઝિટિવ ઇલેક્ટ્રોડ મૂકું છું અને એક અહીંયા પોઝિટિવ ઇલેક્ટ્રોડ મૂકું છું. તો આ પોઝિટિવ ઇલેક્ટ્રોડ કઈ પેટર્ન બનાવશે? સ્મોલ ક્યુ. ઓકે, દેર આય દુરસ્ત આય. અને આ પેટર્ન કઈ બનાવશે? સ્મોલ આર કેપિટલ એસ. આના પરથી એક વસ્તુ શું પ્રૂવ થાય છે તમે જુઓ કે હેડ મેજર વેક્ટરનો જે હેડ એન્ડ છે એ ઓલવેઝ કઈ પેટર્ન બનાવે છે? તમે જુઓ, સ્મોલ ક્યુ કેપિટલ આર, હેડ એન્ડ સ્મોલ ક્યુ કેપિટલ આર, હેડ એન્ડ સ્મોલ ક્યુ કેપિટલ આર, રાઈટ? એનો મતલબ શું કે ફરીથી અહીંયા હું ઇનિશિએટ કરું છું કે સપોઝ ધીસ ઇઝ મેજર વેક્ટર
એનો હેડ એન્ડ ઓલવેઝ કઈ પેટર્ન બનાવે છે, એના હેડ એન્ડ પર કઈ પેટર્ન લાગેલી છે, કોઈ પણ ડાયરેક્શનમાં છે. માનો કે તમે લોકો છો બધા, એ તમે ઇલેક્ટ્રોડ છે અને આ મારો હેન્ડ છે બેઝિકલી, યસ, એ મેજર કાર્ડિયક વેક્ટર છે. તો આ વખતે કાર્ડિયક વેક્ટરની ડાયરેક્શન આ ડાયરેક્શનમાં થઈ જાય છે, તો સટલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી કઈ ડાયરેક્શન થશે, મારા ફેસ તરફ, ઓપોઝિટ. તો આ વખતે આ કેમેરો કઈ પેટર્ન બનાવે છે, સ્મોલ ક્યુ કેપિટલ આર. તો આ કેમેરો કઈ બનાવે છે, સ્મોલ આર કેપિટલ એચ. આ વખતે મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન વેક્ટરની ડાયરેક્શન આ ડાયરેક્શનમાં થઈ છે. આ વેક્ટર કઈ આ ઇલેક્ટ્રોડ અથવા કેમેરો કઈ પેટર્ન રેકોર્ડ કરશે, સ્મોલ ક્યુ કેપિટલ આર. અને આ કેમેરો કઈ રેકોર્ડ કરશે, અધરવાઇઝ આ શું છે બેઝિકલી, હેડ એન્ડ ઓફ ધ મેજર કાર્ડિયક વેક્ટર એન્ડ ધીસ ઇઝ ટેલ એન્ડ. તો તમે કીધું, આપણે જોયું કે પ્રમાણે હેડ એન્ડ પર કઈ પેટર્ન સ્ટીકઅપ થયેલી છે, સ્મોલ ક્યુ. એ કોઈ બી ડાયરેક્શનમાં જાય ત્યાંનો ઇલેક્ટ્રોડ કઈ પેટર્ન બનાવશે, સ્મોલ ક્યુ કેપિટલ આર. તો ઓટોમેટિકલી ટેલ એન્ડ કઈ પેટર્ન બનાવી દેશે. એનો મતલબ શું થયું કે યસ, મેજર કાર્ડિયક વેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો એનો હેડ એન્ડ છે, એની પર બેઝિકલી આ પેટર્ન સ્ટીકઅપ જ થયેલી છે. અહીંયા જે કેમેરો હશે એ આ જ પેટર્ન બનાવશે. થોડા ડિપ્લોમેટિક થવું હોય પ્રેક્ટિકલ તો કહીએ તો ડોમિનન્ટલી પોઝિટિવ QRS કોમ્પ્લેક્સ. ધીસ ઇઝ QRS કોમ્પ્લેક્સ વિચ ઇઝ હેવિંગ Q સ્મોલ ક્યુ કેપિટલ આર વેવ, બરાબર. પણ ડોમિનન્ટલી કેવું છે, પોઝિટિવ ઇલેક્ટ્રોડ. અને એનો ટેલ એન્ડ છે ઓલવેઝ કઈ પેટર્ન બનાવશે, સ્મોલ આર કેપિટલ એસ પેટર્ન. આ બેઝિકલી બાય રૂલ આપણે યાદ રાખવાનું છે. બેઝિકલી ફ્રન્ટલ પ્લેનની અંદર ઇલેક્ટ્રિકલ કાર્ડિયક વેક્ટરને રેકોર્ડ કરતી જે લીડ છે, બાયપોલર લિમ્બ લીડ અને યુનિપોલર ઓગમેન્ટેડ લિમ્બ લીડ, એ બેઝિકલી આ પ્રિન્સિપલ પર વધારે કામ કરશે કે મેજર કાર્ડિયક વેક્ટરનો હેડ એન્ડ છે કઈ પેટર્ન બનાવે છે, સ્મોલ ક્યુ કેપિટલ આર પેટર્ન. અને યસ, ટેલ એન્ડ છે ઓટોમેટિકલી કઈ પેટર્ન બનાવશે, સ્મોલ આર. અને એની પરપેન્ડિક્યુલર જે હશે એ ઓટોમેટિક કઈ પેટર્ન બનાવશે, ઇક્વી બાયફેઝિક, ધેટ ઇઝ કેપિટલ આર કેપિટલ એસ પેટર્ન. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ. બસ જો આ ક્લિયર હોય તો આપણને એવું કહી શકાય કે બાકીની જે 6 લિમ્બ લીડ હતી એની પેટર્ન આપણને આવડી ગઈ. આપણે જોઈએ પહેલા, બરાબર છે. પણ અહીંયા સુધી ક્લિયર છો તમે, વેરી ગુડ. ઓકે, મને તમે જરા કહો કે નોર્મલ કાર્ડિયક એક્સિસ ની રેન્જ ક્યાં સુધી છે, ક્યાંથી ક્યાં સુધીની છે? નોર્મલ કાર્ડિયક એક્સિસ મતલબ અહીંથી અહીંયા સુધી આપણે ઓલરેડી વાત થઈ ચૂકેલી છે, પણ તમને કેટલી યાદ છે જરા જોઈ લઈએ. યસ, આપણે હમણાં કહ્યું કે પર્સન ટુ પર્સન anatomical position of the heart, and you can say thickness of the ventricle, and you can say orientation of the orientation of the atria and ventricular, you can say to each other is somewhat different. તો દરેક વ્યક્તિની કાર્ડિયક વેક્ટરની ડાયરેક્શન અથવા એક્સેશન એ અપ ટુ સમ ડિગ્રી વેરી કરતી હોય, બરાબર છે. તો પહેલા વેરીની વાત અલગ છે. નોર્મલ રેન્જ કઈ છે કાર્ડિયક વેક્ટરની અથવા કાર્ડિયક એક્સિસ? નોર્મલ મેજર વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન ઇલેક્ટ્રિકલ વેક્ટર ક્યાંથી ક્યાં ડિગ્રી સુધી હોય ત્યાં સુધી તમે એને નોર્મલ કહી શકો. આપણે વાત થઈ હતી એનાથી વધારે હોય તો રાઈટ એક્સિસ ડેવિએશન કન્સિડર કરવું, એનાથી આ બાજુ હોય તો એને લેફ્ટ એક્સિસ, એવું કંઈક વાત થઈ હતી, મને સુપરફિશિયલી યાદ છે. પહેલા તો મેં તમને કીધું હતું કે તમને છે હેક્સ એક્સિયલ રેફરન્સ સિસ્ટમ ક્લિયર હોવી જોઈએ તમારી. મેં કહ્યું હતું કે -30 to 90, યસ, -30 to 90, -30 to 120, 120 અથવા 110, બરાબર છે, સી ઇઝ રાઈટ. ઓકે, તો હું અહીંયા કરું, સપોઝ ધીસ ઇઝ અવર હાર્ટ, right, and suppose this is 360 degree, right. તો suppose this is center of the heart, તો અહીંયા આ કયો ડિગ્રી થશે, 0 ડિગ્રી, અને સ્ટ્રેટ ડાઉનવર્ડ કઈ થશે, 90 ડિગ્રી. તો ઉપર કઈ થશે, -90, અને અહીંયા ઓપોઝિશનમાં કઈ આવશે, 180 to
-180 ડિગ્રી, રાઈટ. તો ક્યાંથી ક્યાં સુધી નોર્મલ કાર્ડિયક એક્સિસ કન્સિડર કરવી, તો આપણે વાત થઈ હતી અહીંયા કે -30 ડિગ્રીથી અપ ટુ 110 ડિગ્રી સુધી, 110 ડિગ્રી સુધીના આ રેન્જની અંદર બેઝિકલી આમાં જો બહુ જ ગેપ છે. -30 થી 110 ડિગ્રી એટલે કેટલું થયું? 140 ડિગ્રી જેટલુંનું ગેપ છે. કે એનો મતલબ અહીંથી લઈને અહીંયા વચ્ચે કોઈ પણ જગ્યાએ વેક્ટર હોઈ શકે. તમે કોઈ પર્સન લો છો કે જેની અંદર એનું કાર્ડિયક વેક્ટર સ્ટ્રેટ ડાઉનવર્ડ છે, તો કાર્ડિયક એક્સિસ કેવી થઈ? નોર્મલ. કોઈ વેક્ટર એવું લો છે કે સ્ટ્રેટ લેફ્ટવર્ડ છે, તો એ કેવી થઈ? કાર્ડિયક એક્સિસ નોર્મલ થઈ. આપણે થિયોરેટિકલ જે શીખીએ છીએ ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ, દેટ ઇઝ 60 ડિગ્રી, દેટ ઇઝ ઓલ્સો નોર્મલ. ઇન બિટવીન હોઈ શકે, માનો કે 30 ડિગ્રી છે, નોર્મલ છે, 40 ડિગ્રી છે, નોર્મલ છે, રાઈટ. આ તો હું 10 ડિગ્રીનો ગેપ લઉં છું. પોઈન્ટમાં 0.1 ડિગ્રીનો વેરિએશન હોય, એનો મતલબ શું થયો કે પર્સન ટુ પર્સન ઇલેક્ટ્રિકલ વેક્ટરની એક્સિસ કેવી છે? વેરી કરી છે, રાઈટ. પણ આપણી જોડે એવરેજ છે કે -30 થી લઈને 110 ડિગ્રી સુધી ઇન બિટવીન કાર્ડિયક વેક્ટર હશે, તો દેટ વિલ બી કન્સિડર નોર્મલ કાર્ડિયક એક્સિસ. ડન છે. તો આપણે શું કરીએ છીએ કે કોઈ રિપ્રેઝેન્ટેટિવ 3 લઈએ છીએ, જેમ કે એક 0 ડિગ્રી પર લઈએ, એક 90 ડિગ્રી પર લઈએ અને એક થિયોરેટિકલ છે ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ, દેટ ઇઝ 60 ડિગ્રી. આ 3 ડિગ્રી પર આપણે 3 નોર્મલ કાર્ડિયક વેક્ટર લઈએ છીએ અને જોઈએ છીએ કે આ 3 જે એક્ઝામ્પલ લઈએ છીએ એમાં ડિફરન્ટ ઇસીજી પેટર્ન બનશે, જે પરફેક્ટલી કેવી હશે? નોર્મલ હશે. હલો, તો આમાંથી આપણે 0 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી પર વેક્ટર લઈએ તો આપણી જોડે લિમિટ કેટલી છે? 6. 3 યુનિપોલર, 3 બાયપોલર. તો 6 છે, તો 6 પેટર્ન બનાવે છે, તો 3 વેક્ટર લઈએ ડિફરન્ટ, તો 6 તરીને કેટલી પેટર્ન બનશે? 18. અને 18 કેવી હશે? એબ્સોલ્યુટલી નોર્મલ પેટર્ન હશે, રાઈટ. કારણ કે બેઝિકલી -30 થી ઉપર જશે તો ઇટ વિલ બી કન્સિડર એઝ એ લેફ્ટ એક્સિસ ડેવિએશન, અને 110 થી વધારે ડેવિએશન હશે તો આપણે એને રાઈટ એક્સિસ ડેવિએશન કહીશું, રાઈટ. તો ઓકે, હવે આપણે ડિફરન્ટ વેરિયન્ટ લઈ લઈએ છીએ 0 ડિગ્રી પર, 90 ડિગ્રી પર અને 60 ડિગ્રી પર. પણ એ પહેલા આપણને હેક્સ એક્સિયલ રેફરન્સ સિસ્ટમ ઓફ ધ બાયપોલર હેક્સ એક્સિયલ રેફરન્સ સિસ્ટમ ઓફ ધ લિમ્બ લીડ ખબર હોવી જોઈએ, રાઈટ. લેટ્સ ડિસ્કસ. સપોઝ ધીસ ઇઝ ઓકે, હું અહીંયા 360 ડિગ્રીનો એંગલ બનાવું છું. Also it is looking round, not exactly, but it is looking like round છે. ઓકે, તો આ શું થશે? સેન્ટર ઓફ ધ હાર્ટ, રાઈટ. ઓકે, હવે તમારે લોકો મને કહેવાનું છે હેક્સ એક્સિયલ રેફરન્સ સિસ્ટમ ઓફ લિમ્બ લીડ. ઓરિએન્ટેશન ફટાફટ બોલવા માંડો. ચલો, યસ. જેનું યાદ આવવાનું બોલો. હા, બાયપોલર લિમ્બ લીડ નંબર 1. તો એનું ઓરિએન્ટેશન કઈ ડિગ્રી પર છે? 0 ડિગ્રી. તો this one, this is bipolar limb lead number 1 and એનું ઓરિએન્ટેશન 0 ડિગ્રી. તમને કદાચ ના બી માનો કે આ યાદ રહેવું જ જોઈએ, તમારે વ્યવસ્થિત ઇસીજી ડાયગ્નોસિસ કરવું છે તો. પણ માનો કે હિન્ટ માટે જોઈતું હોય તો તમારે શું કરવાનું? 360 નો રાઉન્ડ બનાવી દેવાનો. 0 ડિગ્રી પર 1 અને 90 ડિગ્રી પર બી આપણને ખબર હોવી જોઈએ. 90 ડિગ્રી પર કઈ છે? AVF. નથી ખબર? ખબર હતી તો સ્ટ્રેટ ડાઉનવર્ડ. ઓકે, આપણે આની માટે બીજો કલર લઉં છું, રેડ. સ્ટ્રેટ ડાઉનવર્ડ કઈ છે? AVF, and that is orientation 90 ડિગ્રી, રાઈટ. હવે આપણને એ બી થોડું યાદ આવવું જોઈએ કે AVF ની આજુ અને બાજુમાં 30 ડિગ્રીએ બીજી 2 લીડ આવેલી છે. એ કઈ હતી? બાયપોલર લિમ્બ લીડ નંબર 2 and 3. તો યસ, બોલો કઈ ડિગ્રી પર? કઈ? 60 ડિગ્રી. તો અહીંયા આવશે 60 ડિગ્રી, રાઈટ. સિક્સટી ડિગ્રી પર કઈ છે? બાયપોલર લિમ્બ લીડ નંબર 2 અને ઓરિએન્ટેશન કયું છે? 60 ડિગ્રી. એન્ડ યસ, પછી કઈ છે?
120 ડિગ્રી પર અહીંયા કંઈક આવશે, રાઈટ? અહીંયા 120 પર કઈ છે? બાયપોલર લિમિટ નંબર 3, ઓરિએન્ટેશન 120 ડિગ્રી. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? અને EVL પરથી તમને આઈડિયા આવી જોઈએ, ઓગમેન્ટેડ વોલ્ટેજ ફ્રોમ લેફ્ટ આર્મ. લેફ્ટ આર્મ ક્યાં બાજુ છે? આ બાજુ. તો અને એનું ઓરિએન્ટેશન કયું છે? -30 ડિગ્રી, લાઈક ધેટ. So this is by augmented voltage from left arm and orientation is -30 degree. અને EVR તો ભૂલાવી જ ના જોઈએ, બહુ છે. ક્યાં છે? -150 ડિગ્રી, રાઈટ? તો ક્યાંક અહીંયા હશે, અહીંયા -180 છે તો અહીંયા 150 આવશે somewhat. Right, this is augmented voltage from right arm and orientation is -150 degree. Clear છે? અને અહીંયા બેઝિકલી આપણું શું છે? હાર્ટ. ડન છે? તો this is hex axial reference system of the limb lead. અહીંયા સુધી ક્લિયર હોવી જોઈએ. તો યસ, આપણે એક બીજો કોન્સેપ્ટ બી જોઈ લઈએ. મને આની પરથી યાદ આવ્યો, જેમ કે મેજર કાર્ડિયાક વેક્ટર સ્ટ્રેટ ડાઉનવર્ડ છે. આને જ યાદ રાખી લઈએ. તો બેઝિકલી સ્ટ્રેટ ડાઉનવર્ડ છે અહીંયા, બરાબર? તો અહીંયા કઈ છે? એવી એફ છે. અહીંયા કઈ છે? 2 છે અને અહીંયા 3 છે, રાઈટ? અને ધીસ ઇઝ સેન્ટર ઓફ ધ હાર્ટ, રાઈટ? તો સી, આની એવીએફની કાર્ડિયાક ઇલેક્ટ્રિકલ એક્સિસ કઈ છે? સમવોટ સ્ટ્રેટ ડાઉનવર્ડ છે. 2 ની કંઈક આ ડાયરેક્શનમાં છે અને 3 ની સમવોટ ક્યાંક આ ડાયરેક્શનમાં છે, રાઈટ? તો તમે જોશો તો electrical axis of the AVF will record the complete component of the cardiac axis. તો શું થશે? સૌથી વધારે એમ્પ્લિટ્યુડ કઈ લીડ રેકોર્ડ કરશે? AVF, રાઈટ? અને AVF રેકોર્ડ કરશે. ઓકે, નાઉ AVF સૌથી વધારે એમ્પ્લિટ્યુડમાં ECG પેટર્ન બનાવશે. ક્વેશ્ચન એ છે કે કઈ પેટર્ન બનાવશે? યસ ડોક્ટર, AVF કઈ પેટર્ન બનાવશે? આ કેસમાં સ્પેસિફિકલી વાત કરીએ તો હા, પોઝિટિવ. એના સ્પેસિફિક નામ આપવું હોય તો આપણે જે શીખ્યા છે એ પ્રમાણે. સ્મોલ, યસ, ફરીથી ડાઉટ છે તમને કંઈ? બોલો તો પછી. સ્મોલ ક્યુ કેપિટલ આર. આ પેટર્ન, हेलो, लॉक किया जाए कंप्लीट. नॉट श्योर? શું શ્યોર? લાઈફલાઈન યુઝ કરવી છે? ટેલિફોનિક ડિસ્કશન. વેક્ટરના હેડ એન્ડ પર કઈ પેટર્ન સ્ટીકઅપ થયેલી છે? સ્મોલ ક્યુ કેપિટલ આર પેટર્ન. હમણાં તો પ્રૂવ કર્યું આપણે કે વેક્ટરના હેડ એન્ડ પર સ્મોલ ક્યુ કેપિટલ એન, બરાબર છે? અને એની ઓપોઝિશનમાં જે બી લીડ હશે એ કઈ પેટર્ન બનાવશે? સ્મોલ આર કેપિટલ એસ પેટર્ન. આમાં હજુ તો 5 મિનિટ જ થઈ છે, તો તમે પછી કેવી ના યાદ રાખશો? ઓકે, ફાઇન. તો એવીએફ છે ક્યુઆર પેટર્ન બનાવશે, બરાબર? પણ એમ્પ્લિટ્યુડ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો 2 અને 3 કરતા એવીએફ નું એમ્પ્લિટ્યુડ કેવો હશે? હાઈ હશે, કારણ કે કમ્પ્લીટ કોમ્પોનન્ટ રેકોર્ડ થઈ જાય છે. અને આમાં તમે જોશો તો સમવોટ શું થઈ જાય છે? તો પાર્શિયલ કોમ્પોનન્ટ રેકોર્ડ થાય છે. તો સી, આમાં તમે જોશો તો આ બી ડાઉનવર્ડ છે અને આ બી ડાઉનવર્ડ છે. તો અને વેક્ટર બી ડાઉનવર્ડ છે. એનો મતલબ શું છે? કે બેઝિકલી પોઝિટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, રાઈટ? તો પેટર્ન કેવી બનશે? પોઝિટિવ. અને હેડ એન્ડ થયો ને, તો હેડ એન્ડ આવશે તો કઈ પેટર્ન બનશે? આરએસ કે ક્યુઆર? ક્યુઆર. પણ એમ્પ્લિટ્યુડ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો 2 અને 3 છે બેઝિકલી એ એવીએફ કરતા કેવી હશે? નાની હશે વોલ્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂ, રાઈટ?
લાઈક ધેટ. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, હવે તમને એવી પરિસ્થિતિ આવશે કે તમારે હવે કોઈ ઇલેક્ટ્રોડ અહીંયા હશે, કોઈ ઇલેક્ટ્રોડ અહીંયા હશે, કોઈ ઇલેક્ટ્રોડ અહીંયા હશે, કોઈ ઇલેક્ટ્રોડ અહીંયા હશે. તો આપણે હવે રેફરન્સ ટુ કાર્ડિયક વેક્ટર કોને હેડ એન્ડ આ ઇલેક્ટ્રોડ કે આ ઇલેક્ટ્રોડ કે આ ઇલેક્ટ્રોડ કે આ ઇલેક્ટ્રોડને કયા ઇલેક્ટ્રોડને અથવા કઈ ઇસીજી લીડને હેડ એન્ડ તરફ ગણવી અથવા ટેલ એન્ડ પર ગણવી, તમારે 90 નો એંગલ યાદ રાખવાનો, રાઈટ? આનું આ વેક્ટર છે તો 90 એંગલ કયો થયો? આ થયો. તો 90 વિધિન 90 ડિગ્રીમાં હશે, બધી શેમાં આવશે? મતલબ પોઝિટિવ હેડ એન્ડ પર આવશે અને નેગેટિવ. ઓકે, સી આ ક્યાંથી ક્યાં થયો? યુ કેન સે 0 to 180 ડિગ્રી. હલો, અને આની જઈએ તો આ બાજુ 90 ડિગ્રી, આ બાજુ 90 ડિગ્રી થયો, અને આ બાજુ તો કયું થયું? તો 0 to -180 ડિગ્રી. તો જે માઇનસમાં જાય છે એ બધા ટેલ એન્ડ ગણાશે અને પ્લસમાં છે બધા હેડ એન્ડ ગણાશે. ક્લિયર છે? બહુ વધારે કંઈ મગજ કસવાની જરૂર નથી. ક્લિયર છો? જો અહીંયા સુધી હોય તો હવે આપણે આ ઇસીજી પેટર્ન લઈ દઈએ. ક્લિયર છો? ઓકે, ફાઇન. ભૂલી નહીં જવાનું પણ. જે ઇલેક્ટ્રોડની એક્ઝેક્ટ હેડ એન્ડ એપ્રોચ કરતો હશે એનો એમ્પ્લિટ્યુડ કેવો હશે? હાઈ હશે, રાઈટ? ઓકે, હવે આપણે 3 ડિફરન્ટ હાર્ડ લઈએ છીએ, રાઈટ? સી, સપોઝ ધીસ ઇઝ હાર્ડ and this is 360 degree orientation, right? This is second heart, and this is 360 degree orientation, right? Once again, this is another heart, and this is 360 degree orientation, right? Okay, and suppose this is you can say center of the heart, right? જો આ સેન્ટર ઓફ ધ હાર્ટ હશે તો આ કઈ ડિગ્રી થઈ? 0 ડિગ્રી. અહીંયા કઈ આવશે? હવે તમે બોલો ફટાફટ. 1 સ્ટ્રેટ ડાઉનવર્ડ, એવી એફ. અહીંયા કઈ આવશે? 2. ઓટોમેટિકલી અહીંયા કઈ આવશે? 3. ઓકે, અહીંયા કઈ આવશે? એવી એલ, એન્ડ અહીંયા કઈ આવશે? એવી આર. સેમ વસ્તુ અહીંયા કરવાની છે. 0 ડિગ્રી પર 1, 90 ડિગ્રી પર એવીએફ. આ બંને મળે એટલે તમને 2 લટકામાં મળી જાય અને 3 પણ લટકામાં મળી જાય. 1 મળે તો આપણને એવીએલ યાદ આવી જવી જોઈએ અને એવીઆર નું ફિક્સ જ છે. સૌથી અનયુઝ્યુઅલ પ્રેઝન્ટેશન છે, અધરવાઇઝ પ્લેસમેન્ટ છે. સેમ વસ્તુ અહીંયા 1 એવીએફ, 2, 3 એવીએલ એન્ડ એવી આર. ક્લિયર છે? હવે શું કરીએ છીએ આપણે? કાર્ડિયક વેક્ટર નું અલગ અલગ ડાયરેક્શન લઈએ છીએ. ત્રણ લઈએ છીએ. એક 0 ડિગ્રી પર લઈએ, એક 90 ડિગ્રી પર લઈએ અને એક 60 ડિગ્રી. 3 કેવી છે? પરફેક્ટલી નોર્મલ વેક્ટર છે, રાઈટ? નોર્મલ એક્સિસ છે. તો ઓકે, અહીંયા લઉં છું. બેઝિકલી આ કયું છે? સ્ટ્રેટ લેફ્ટવર્ડ. હલો, કાર્ડિયક વેક્ટર કેવું છે? સ્ટ્રેટ લેફ્ટવર્ડ, રાઈટ? ઓકે, અહીંયા વાત કરીએ તો અહીંયા કાર્ડિયક વેક્ટર કેવું છે? સ્ટ્રેટ. હલો, સ્ટ્રેટ ડાઉનવર્ડ, રાઈટ? અને અહીંયા વાત કરીએ 60 ડિગ્રી પર લઈએ છીએ તો અહીંયા કેવું છે? બેઝિકલી not straight leftward, straight downward, it is intermediate somewhat. Hello, right? Done છે? ઓકે, આ યાદ ના હોય તો યાદ રાખી લેજો કાયમ માટે, બરાબર છે? ઓકે, હવે આપણે આ 3
અલગ અલગ કન્ડિશન છે, એમાં આપણી નોર્મલ લિમ લીડ છે એ કેવી ઈસીજી પેટર્ન બનાવે છે આપણે જોવાની છે. તો યસ, આપણી જોડે કઈ છે બાયપોલર લિમ લીડ નંબર 1, બાયપોલર લિમ લીડ નંબર 2, bipolar limb lead number 3, then EVF, augmented voltage from foot, augmented voltage from left arm and augmented voltage from right arm, right? Okay. અને યસ, આપણે દરેકને એક કામ કરીએ છીએ, ડિવાઈડ કરી દઈએ છીએ. 1, 2, 3, 4, 5 and 6. ડન છે. ઓકે, આ હાર્ટ અલગ છે તો એના માટે અહીંયા એક બાયફર્ગેશન લાઈન, આની વાત કરીએ તો અહીંયા બી બાયફર્ગેશન લાઇનિંગ. ડન છે. ઓકે, કોને ટ્રાય લેવો છે? હુ વોન્ટ ટુ ટ્રાય ફર્સ્ટ? યુ. ઓકે, ચલો આપણે ફર્સ્ટ આ હાર્ટની વાત કરીએ જેમાં કાર્ડિયાક એક્સિસ છે સ્ટ્રેટ, લેફ્ટ ફોર્ડ છે યુ કેન સે 90 ડિગ્રી, રાઈટ? ઓકે, તો અચ્છા લિમ લીડ છે એ સેમ વેક્ટરને અલગ અલગ રીતે રેકોર્ડ કરશે અને અલગ અલગ પ્રકારની ઈસીજી પેટર્ન બનાવશે. હવે તમારે મને કહેવાની છે કઈ લિમ લીડ છે કઈ પ્રકારની ઈસીજી પેટર્ન બનાવે છે. યસ, તો સ્ટાર્ટ કરીશું. બાયપોલર લિમ લીડ નંબર 1, વોલ્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂ, એમ્પ્લિટ્યુડ પોઈન્ટ ઓફ વ્યૂ, સોરી, સૌથી બાકીની બધી લીડ કરતા. ઓકે, તમે જુઓ સ્ટ્રેટ કોને એપ્રોચ કરે છે? બાયપોલર લિમ લીડ નંબર 1 ને. તેનો મતલબ શું થયો કે જે બી નેગેટિવ કે પોઝિટિવ હોય બે નંબરની વાત છે, પણ સૌથી વધારે એમ્પ્લિટ્યુડ કઈ લીડનો હશે? બાયપોલર લિમ નંબર 1. અને ધીસ ઇઝ 1 ઇઝ એપ્રોચિંગ ઓન હેડ, અને હેડ એન્ડ પર કઈ પેટર્ન સ્ટીકઅપ થયેલી છે? સ્મોલ ક્યુ આર કે સ્મોલ આર કેપિટલ એસ? સ્મોલ ક્યુ કેપિટલ આર. કયો કલર પસંદ કરું? રેડ કલર પસંદ કરું. તો યસ, 1 વિલ રેકોર્ડ સ્મોલ ક્યુ કેપિટલ આર અને એમ્પ્લિટ્યુડ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી ટોલ, અધરવાઇઝ હાઈ વોલ્ટેજ રેકોર્ડ કરશે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, ચલો. બાયપોલર લિમ લીડ નંબર 2, સ્મોલ ક્યુ કેપિટલ આર, પણ એમ્પ્લિટ્યુડ પોઈન્ટ ઓફ વ્યૂ ક્યુ હશે? કારણ કે ક્યુ મેજર વેક્ટરનો કોમ્પોનન્ટ છે 2 વડે રેકોર્ડ, 2 દ્વારા રેકોર્ડ થશે એટલે પોઝિટિવ. કારણ કે સી ધીસ ઇઝ લેફ્ટવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ધીસ ઇઝ સ્ટ્રેટ લેફ્ટવર્ડ, એટલે લેફ્ટવર્ડ બાજુ છે, બરાબર છે? તો યસ, 2 વિલ રેકોર્ડ સ્મોલ ક્યુ કેપિટલ આર પેટર્ન, બટ એમ્પ્લિટ્યુડ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો 1 કરતા સ્મોલર. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, 2 આएगी. 3, स्मॉल आर कैपिटल एस, स्मॉल आर कैपिटल एस, राइट? કારણ કે બેઝિકલી 3 is approaching towards tail end of the vector. Very good. EVF, equibiphasic. Very good. See, આ વેક્ટર 0 ડિગ્રી પર છે અને લીડ છે EVF એ 90 ડિગ્રી પર છે, એકબીજાને પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી પર છે. તો કઈ પેટર્ન બનાવશે? ઇક્વિફેઝિક RS પેટર્ન, રાઈટ? વેરી ગુડ. તો EVF will record capital R, capital S pattern. ડન છે? વેરી ગુડ. નાઉ કમિંગ ટુવર્ડ્સ AVL. અને હા, AVL આવી. હા, સ્મોલ ક્યુ કેપિટલ આર. બીજું કઈ એડ કરવું છે? સી, AVL will record like 1, બરાબર? પણ સી એટલે 1 નું કયું છે? QR છે. પણ તમે જોશો તો આ જે હેડ એન્ડ છે એ 0 ડિગ્રી પર છે, પણ AVL નું ડિસ્ટન્સ કેટલું છે? 30 ડિગ્રી, અને 2 નું કેટલું છે? 60 ડિગ્રી. તો AVL ની એમ્પ્લિટ્યુડ પોઈન્ટ ઓફ વ્યૂ હાઈ, અધરવાઇઝ વધારે વોલ્ટેજ રેકોર્ડ કરશે AVL કે 2? AVL. એટલે એનો મતલબ શું છે
AVL record QR pattern greater than 2 and smaller than 1. Am I making sense or not? Very good. તો અહીંયા આવશે somewhat AVL will record QR pattern but smaller than 1 and bigger than 2. Done છે? And AVR. Small r capital S. Small r capital S pattern. So see this is the pattern when cardiac axis is 0 degree. બરાબર. આના પરથી તમને સી આ તમે હવે ECG જુઓ છો તો લિમ્બ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ તમને ECG પેટર્ન જોવા મળશે ને આઈડિયા આવી જશે, રાઈટ? હવે તમે લિમ્બ લીડ જુઓ છો એમાં બી તમે જુઓ છો કે સૌથી હાઈ વોલ્ટેજની જે લીડ હશે ને એનું ઓરિએન્ટેશન તમને ખબર હશે તો નોટ એક્યુરેટ પણ એપ્રોક્સિમેટલી તમને આઈડિયા ના આવે કે કાર્ડિયાક વેક્ટરનું ઓરિએન્ટેશન આ ડિગ્રીની આજુબાજુ હોવું જોઈએ. જેમ કે આપણા કેસમાં વાત કરીએ તો સૌથી ટોલ QRS કોમ્પ્લેક્સ કોનો છે? 1 નો. તો 1 નું ઓરિએન્ટેશન આપણને ખબર હોય કેવું કે 1 છે 0 ડિગ્રી પર છે તો આપણે આપણને અંદાજિત એક આઈડિયા આવે કે કાર્ડિયાક એક્સિસ ઇઝ નિયર બાય 0 ડિગ્રી. એ 0 થી -15 બી હોઈ શકે, +15 બી હોઈ શકે, 10 બી હોઈ શકે, 20 બી હોઈ શકે, 30 બી હોઈ શકે, પણ એક ઝોન મળી જાય આપણને કે 0 ડિગ્રીની આજુબાજુ છે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. નાઉ સેકન્ડ હાર્ટ કે એની અંદર સ્પેસિફિકલી વાત કરીએ તો કાર્ડિયાક વેક્ટર છે સ્ટ્રેટ ડાઉનવર્ડ છે અને એવા કેસમાં ECG પેટર્ન લિમ્બ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ કેવું બનશે? યસ ડોક્ટર, નાઉ ઇટ્સ યોર ટર્ન. ચલો ઇક્વી બાયફેઝિક છે, સ્ટ્રેટ ડાઉનવર્ડ છે એટલે કે 90 ડિગ્રી છે, બરાબર? 90 ડિગ્રી છે તો 0 ડિગ્રી છે પરપેન્ડિક્યુલર થાય. 0 ડિગ્રી પર કઈ છે? 1. તો 1 પરપેન્ડિક્યુલર અથવા 90 ડિગ્રી પર છે એટલે કઈ પેટર્ન બનાવશે? બેઝિકલી બાયફેઝિક, ઇક્વી બાયફેઝિક, ધેટ ઇઝ RS પેટર્ન. વેરી ગુડ. નાઉ 2 સ્મોલ q કેપિટલ R. ઓકે. હા બોલો. વોલ્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂ કંઈક તમારે મને કંઈક હિન્ટ આપવી છે કે જેથી મને આઈડિયા આવી જાય કે તમે શું કહેવા માંગો છો? તમારી જગ્યાએ હોય તો હું એવું કે ઓકે 1 છે એ ઇક્વી બાયફેઝિક RS પેટર્ન બનાવશે, AVF છે ટોલેસ્ટ QR પેટર્ન બનાવશે. હું એવું કહી દે પહેલા તો હું ડાયરેક્ટ જે છે એની પર જતો રહું. હેડ એન્ડ પર કઈ પેટર્ન સ્ટીકઅપ છે? QR પેટર્ન. સૌથી ટોલ તો AVF પર હું જતો રહું અને સૌથી હાઈ વોલ્ટેજમાં કઈ પેટર્ન બનાવી દઉં હું? QR પેટર્ન. ડન છે? વેરી ગુડ. હવે આવી જાઓ, ચલો ક્યાં જવું છે? હા 2 અને 3. ઓકે. સ્મોલ q કેપિટલ R, રાઈટ? વેરી ગુડ. હવે આપણે આયા AVL. યસ ડોક્ટર. સ્મોલ r કેપિટલ S, કારણ કે સી AVL થી 0 ડિગ્રી પણ 1 છે, 1 પછી એટલે કે 0 ડિગ્રી પછી જે આવશે બધી ટેલ એન્ડ પર જશે, રાઈટ? તો 0 ડિગ્રી થી -180 ડિગ્રી એ ટેલ એન્ડ પર આવશે તો AVL છે ટેલ એન્ડ પર આવશે તો AVL will record small r capital S pattern. ડન છે? વેરી ગુડ. And what about AVR? Small r capital S pattern. Very good. તો આમાં જો પહેલા કરતા એકદમ ડિફરન્ટ છે પણ મને એનું બોધરેશન નથી કે કઈ લીડ કઈ પેટર્ન બનાવશે. હું ક્લિયર થઈ ગઈ. હવે હું ECG જોઉં છું એમાં લિમ્બ લીડ જોઉં છું એમાં મને સૌથી ટોલેસ્ટ QRS કોમ્પ્લેક્સ દેખાય છે. કઈ દેખાય છે? AVF. તો AVF નું ઓરિએન્ટેશન મને ખબર હોય કે AVF નું ઓરિએન્ટેશન 90 ડિગ્રી છે તો મને કાર્ડિયાક એક્સિસ એપ્રોક્સિમેટલી આઈડિયા આવી જાય તો મારે ઇન્ડિવિજ્યુઅલી કાર્ડિયાક એક્સિસ શીખવાની જરૂર નથી. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ?
ઓકે ઓકે ઇન્ટરમીડિયેટ ઓરિએન્ટેશન ઓફ ધ કાર્ડિયાક વેક્ટર જોઈએ છે, દેટ ઇઝ 60 ડિગ્રી. યસ, ચલો નાવ કોણ તમે વન બાય વન બોલજો. ફર્સ્ટ ટાઈમ તમારે જે એવું જરૂર નથી કે તમે આ રીધમમાં જાઓ, કોઈ બી એક લીડ નું બોલી જાઓ ઓરિએન્ટેશન. હાઈ એમ્પ્લિટ્યુડ, બરાબર. બાયપોલર લિમિટ 2, વેરી ગુડ. અહીંયા ઇટ વિલ રેકોર્ડ QR પેટર્ન, કારણ કે હેડ એન્ડ પર કઈ સ્ટીકઅપ થઈ રહી છે પેટર્ન? QR, રાઈટ. તો 2 વિલ રેકોર્ડ QR પેટર્ન. યસ ડોક્ટર. EVS QR pattern. Ocean. સોરી ફરી કઈ લીડ? AVL કઈ બનાવશે? F. AVF કઈ પેટર્ન બનાવશે? QR. QR પેટર્ન. Ocean. ઓકે, જો તમારી જગ્યા હોય તો હું એવું કહે કે EVF છે એ QR પેટર્ન બનાવશે જે 2 કરતા નાની હશે પણ 3 કરતા મોટી હશે, તો મને વધારે ઓરિએન્ટેશન તો ક્લિયરિટી આવે, રાઈટ. ઓકે, તો EVF ક્યાં છે? અહીંયા છે. EVF ની QR પેટર્ન છે. એન્ડ બસ હવે કઈ આવી? યસ, તમારો વારો. 1 અને 3, તો 60 0 60, રાઈટ. તો યસ 3 છે એ કેવી બનાવશે? EVF કરતા નાની બનાવશે. હાલો, તો 3 અહીંયા, તો અહીંયા નાની બનાવશે સમવોટ. બાય ધ વે, ગુડ ઓબ્ઝર્વેશન. બંનેનું ઓરિએન્ટેશન એકબીજાથી 60 ડિગ્રીનું છે, રાઈટ. એટલે ઇક્વલ ટાઈપની પેટર્ન બનાવશે. તો 3 આવી ગઈ અને હવે કઈ આવશે? 1 બી કઈ બનાવશે? સમવોટ AVR લાઈક 3. ડન છે. ઓકે, થોડી ઇક્વલ લાગે એવું કરું. યસ ડોક્ટર. EVL ઇક્વિબાયફેઝિક. સી, AVL નું -30 છે અને ઓરિએન્ટેશન કયું છે? 60 ડિગ્રી. તો 60 થી 0 થઈએ 60 માં +3 30 કરેલા 90, તો 60 ડિગ્રી પર હોય ત્યારે પરપેન્ડિક્યુલર કઈ લીડ બને છે? AVL. તો AVL આ વખતે કઈ પેટર્ન બનાવે છે? ઇક્વી બાય ફિઝિક. And now we are left with EVR. Will record RS. Right? તો પર્સન ટુ પર્સન કાર્ડિયાક વેક્ટરની ઇલેક્ટ્રિકલ એક્સિસ છે એ અલગ હોઈ શકે, રાઈટ. પણ તમને ECG પેટર્ન જોઈને આઈડિયા આવી જોઈએ. જેમ કે આ સ્પેસિફિક ECGમાં વાત કરીએ તો સૌથી ટોલર એમ્પ્લિટ્યુડ કઈ લીડનો મળે છે? 2, બરાબર છે. તો આપણને આઈડિયા આવવો જોઈએ કે કાર્ડિયાક એક્સિસ સમવોટ 60 ડિગ્રીની આજુબાજુ છે, નોટ એક્ઝેક્ટ મેથડ નથી આ વેક્ટર એક્સિસ ડાયગ્નોસ કરવાની. હવે તમે જુઓ, આ જે વેક્ટર છે સ્ટ્રેટ લેફ્ટવર્ડ છે, આ છે વેક્ટર સ્ટ્રેટ ડાઉનવર્ડ છે અને આ ઇન્ટરમીડિયેટ છે. પણ તમે ત્રણેય કેસમાં જોશો તો બેઝિકલી 2 છે એ હેડ એન્ડ એપ્રોચ કરે છે, અહીંયા બી હેડ એન્ડ એપ્રોચ કરે છે, અહીંયા બી હેડ એન્ડ એપ્રોચ કરે છે. તો બાયપોલર લિમિટ 2 છે એ સી ઓલ કેસની અંદર કેવી રહે છે? બેઝિકલી યસ પોઝિટિવ. હલો, એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો તમે ખાલી સિમ્પલી ECG પેટર્ન જુઓ છો, એમાં બાયપોલર લિમિટ નંબર 2 જે બેઝિકલી રિધમ સ્ટ્રીપ કહેવાય છે, કારણ કે હવે તમે ECG જોતા હોજો તો 3 કે 4 બીટ રેકોર્ડ કરતા હોય છે દરેક લીડ, પણ નીચે એક રિધમ સ્ટ્રીપ હોય છે જે બેઝિકલી બાયપોલર લિમિટ નંબર 2 હોય છે, જે લગભગ 18 થી 20 જેટલી કાર્ડિયાક બીટ રેકોર્ડ કરતા હોય છે. એ રીતે મેં છે કે નહીં એ ડાયગ્નોસિસ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ કેમ 2 લેતા હોય છે? તો નોર્મલ કાર્ડિયાક વેક્ટર ની ડાયરેક્શન શું છે? ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ. અને બાયપોલર લિમિટની કાર્ડિયાક એક્સિસની ડાયરેક્શન કઈ છે? ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ. એકબીજાને કેવા છે? પેરેલલ છે. એટલે ઇલેક્ટ્રિકલ વેક્ટર છે એ સૌથી વધારે સારું કઈ લીડ દ્વારા રેકોર્ડ થાય છે? બાયપોલર લિમિટ નંબર
2 દ્વારા, એટલે રિધમ સ્ટ્રીપ તરીકે આપણે કઈ લીડ પસંદ કરીએ છીએ? બાયપોલર લિમ્બ લીડ નંબર 2. અને જો તમે ECG જોવો છો એમાં તમને બાયપોલર લિમ્બ લીડ નંબર 2 પોઝિટિવ જોવા મળે છે, એનો મતલબ તમારે બીજું કશું વિચારવાનું નથી. વેક્ટર કાર્ડિયક એક્સિસ કેવી છે? નોર્મલ. તમારે રાઈટ કે લેફ્ટમાં જવાનું. તમે બાયપોલર લિમ્બ લીડ નંબર 2 જોવો છો તમને ડોમિનન્ટ QRS કોમ્પ્લેક્સ પોઝિટિવ જોવા મળે છે, તો ફોરગેટ અબાઉટ ધ એબનોર્માલિટી ઓફ ધ એક્સિસ. એક્સિસ ઇઝ પરફેક્ટલી નોર્મલ. કારણ કે તમે જોશો તો આ બધા કેસની અંદર કેવું છે? 3 અલગ અલગ વેરિયન્ટ લીધા પણ પેટર્ન કેવી બને છે? પોઝિટિવ. રાઈટ. સેમ વસ્તુ તમે જુઓ AVR છે તો સી આ કેસમાં બેઝિકલી શું છે? તો સ્ટ્રેટ લેફ્ટવર્ડ છે, તો AVR કઈ છે? રાઈટવર્ડ છે. પછી અહીંયા સ્ટ્રેટ ડાઉનવર્ડ છે, AVR ક્યાં છે? અપવર્ડ છે. પછી અહીંયા ડાઉનવર્ડ એન્ડ લેફ્ટવર્ડ છે, આ અપવર્ડ એન્ડ રાઈટવર્ડ છે. તો ત્રણે કેસમાં AVR છે કેવી? ઓપોઝિશનમાં છે, ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો ડોમિનન્ટલી કેવી પેટર્ન બનાવે છે? નેગેટિવ QRS કોમ્પ્લેક્સ બનાવે છે. તો નોર્મલી AVR છે તમને આ પર આ ડિસ્કશન આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, રાઈટ? પણ નોર્મલી યસ શું બેઝિકલી તમારે AVR છે નેગેટિવ QRS કોમ્પ્લેક્સ બનાવશે, રાઈટ? ઓકે. બીજું તમે જે ડિગ્રી ઇઝ્યુમ કરો છો એની 90 ડિગ્રી જે આવતી છે એ બેઝિકલી કેવી બનાવશે? બાયફેઝિક, ઇક્વી બાયફેઝિક પેટર્ન બનાવશે, રાઈટ? ઓકે. બીજું કઈ વેરાયટી લાગે છે આમાં કઈ જોવા જેવું? તમારે આ વસ્તુ ખાસ રાખવાનું, 2 પોઝિટિવ હશે તો નોર્મલ કાર્ડિયક વેક્ટર, અને નોર્મલ કાર્ડિયક વેક્ટર છે તો એક્સિસ છે, તો એવા કેસમાં AVR મસ્ટ બી નેગેટિવ. QRS કોમ્પ્લેક્સ ડોમિનન્ટલી કેવો આવવો જોઈએ? નેગેટિવ આવવો જોઈએ. તો આ તો આપણે ખાલી 3 રિપ્રેઝેન્ટેટિવ વેક્ટર ક્યાં મેજર કાર્ડિયક વેક્ટરની ડાયરેક્શન લીધી, પણ પર્સન ટુ પર્સન 0.1 0.2 માં 1000 આપણને વેક્ટર મળે. 1000 પેશન્ટ અથવા 1000 નોર્મલ હ્યુમન બીઈંગની કાર્ડિયક વેક્ટરની એક્સિસ કેવી હશે? અલગ હશે. અને દરેકની ECG પેટર્ન કેવી હશે? સમવટ નોર્મલ પણ શું કહેવાય? અલગ અલગ હશે. પણ અલગ અલગ પેટર્નથી આપણને બોધરેશન થવું જોઈએ નહીં. આપણે શું થશું? બેઝિકલી રૂલ્સ પ્રમાણે જઈશું તો આમાં કંઈ યાદ રાખવા જેવું નથી. ક્લિયર છે? 2 જો પોઝિટિવ આવે અથવા 2 પોઝિટિવ આવી જોઈએ, નોર્મલ એક્સિસ હશે તો AVR નેગેટિવ આવી જ જોઈએ, રાઈટ? અને યસ 6 લિમ્બ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ તમને સૌથી વધારે જે વોલ્ટેજ લાગે અને એ લીડનું તમને જો ઓરિએન્ટેશન ખબર હોય તો નોર્મલ કાર્ડિયક એક્સિસ એની આજુબાજુ છે એવું એક ક્લેરિટી આવે. ડન છે? તો અહીંયા સુધી ક્લિયર છે? જો આ બધું ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. ક્લિયર છે? ઓકે. સી, મેં તમને AVR છે ડોમિનન્ટલી નેગેટિવ QRS કોમ્પ્લેક્સ રેકોર્ડ કરશે મેં વાત કરી હતી, પણ પોસિબલ એની ECG પેટર્ન કઈ હોય શકે એવી ડિસ્કશન કરેલી છે. ઓકે, ચલો ડિસ્કશન કરી લઈએ છીએ. તો ઓકે, આપણી જોડે એકાદું છે જ અહીંયા. ઓકે, ધીસ વન. તો અહીંયા સુધી ક્લિયર છે? તો હું આ ડાયાગ્રામ હટાવું છું. ECG, you can say ECG pattern of the limb lead are clear from my side. From your side, is it also clear? Very good. Okay, see, હવે આ બંને ડાયાગ્રામ હટાવું છું. પોસિબલ AVR ની પેટર્ન કઈ હશે? તો સી આપણને આ વેક્ટર મળ્યું, that is major vector. This is septal vector. Hello. This is atrial depolarization vector, that is downward and leftward, and then after basal vector, that is upward and rightward. આ બધું hope so it is clear, right? Okay, ચલો હું ડાયાગ્રામ જ અલગથી દોર દઉં. Right? Okay, see, atrial depolarization vector downward and leftward, septal depolarization vector upward and rightward, major ventricular depolarization vector downward and leftward, right? And basal ventricular depolarization vector upward and rightward, right? And yes, AVR क्या है? Upward and rightward, minus 150 degree. Hello, and this is positive electrode, right? તો હવે આપણે જોઈએ અહીંયા થિયોરેટિકલ, અહીંયા બધી કઈ પેટર્ન બનાવે છે? RS. પણ પોસિબલ ધેર ઇઝ ચાન્સ કે અહીંયા આપણે સેપ્ટલ અને મેજર વેક્ટર લીધું, પણ કોઈ વાર બની શકે કે સેપ્ટલ રેકોર્ડ ના થાય પણ બેઝલ રેકોર્ડ થાય.
અથવા એવું એવું બી ચાન્સ કરો કે બેઝલ અને સેપ્ટલ બંનેમાંથી એક બી રેકોર્ડ ના થાય, અથવા કોઈ વાર એવી શક્યતા કે બેઝલ રેકોર્ડ થાય પણ સેપ્ટલ રેકોર્ડ ના થાય, ત્યારે એવીઆર છે એ કેવી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ પેટર્ન બનાવે છે. તો ફર્સ્ટ પેટર્ન લઈએ છે કે ફર્સ્ટ શું પોસિબિલિટી લઈએ છીએ કે ત્રણે ત્રણ વેક્ટર છે રેકોર્ડ થાય છે, રાઈટ? તો જોઈ લઈએ. ધીસ ઇઝ ફર્સ્ટ ફેઝ, ધીસ ઇઝ સેકન્ડ. ઓકે, આપણે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ની જ વાત કરવાની છે, તો આપણે એટ્રિયાને નથી અત્યારે લાગતા, બરાબર? એટ્રિયા પી વેવ છે, નેગેટિવ વેવ થઈ જશે, તમને આઈ થિંક ખબર છે, અગાઉ આપણે પ્રૂફ કરેલું છે. અત્યારે આપણે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ફર્સ્ટ ફેઝ છે સેપ્ટલ ડિપોલરાઇઝેશન, then major ventricular depolarization vector and third one is basal ventricular depolarization vector. તો જો ત્રણે ત્રણ વેક્ટર રેકોર્ડ થાય છે તો કઈ પેટર્ન બનશે? તો ફર્સ્ટ પોઝિટિવ ચાર્જ કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રો ડિફ્લેક્શન શુડ બી પોઝિટિવ, તો સ્મોલ પોઝિટિવ ડિફ્લેક્શન મળશે. then second positive charge are going away from the positive electrode, deflection should be negative. Then after positive charge coming towards positive electrode, deflection should be positive. તો જો ત્રણે ત્રણ વેક્ટર રેકોર્ડ થશે તો કઈ પેટર્ન મળે છે? આર કેપિટલ એસ આર પ્રાઇમ, આર એસ આર પ્રાઇમ. ઓકે, ધીસ ઇઝ વન પોસિબલ પેટર્ન ઓફ ધ એવીઆર. હવે એક પોસિબિલિટી શું લઈએ છે કે બેઝલ રેકોર્ડ નથી થતી, સેપ્ટલ અને મેજર રેકોર્ડ થાય છે. જોઈએ કઈ પેટર્ન બનશે. તો positive charge coming towards positive electrode, deflection should be positive, small positive deflection. Then after positive charge going away from the positive electrode, deflection should be negative. આ કેસમાં કઈ પેટર્ન બને છે? સ્મોલ આર કેપિટલ એસ પેટર્ન. ઓકે, હવે કઈ પોસિબિલિટી લઈએ છે કે સેપ્ટલ રેકોર્ડ નથી થતી પણ મેજર વેક્ટર, મેજર એન્ડ બેઝલ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ થાય છે. તો જોઈએ વખતે કઈ પેટર્ન બને છે. તો પોઝિટિવ ચાર્જ ગોઈંગ અવે ફ્રોમ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, deflection should be નેગેટિવ, તો બિગ નેગેટિવ ડિફ્લેક્શન મળશે જોવા. then after શું છે? પોઝિટિવ ચાર્જ આર કમિંગ ટુવર્ડ્સ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, deflection should be પોઝિટિવ. તો જો મેજર એન્ડ બેઝલ વેક્ટર રેકોર્ડ થશે તો કઈ પેટર્ન બને છે? કેપિટલ ક્યુ સ્મોલ આર, QR પેટર્ન, કેપિટલ ક્યુ સ્મોલ આર પેટર્ન. ત્રણ પોસિબલ લીધી. હવે બીજી એક પોસિબિલિટી શું છે કે સેપ્ટલ અને બેઝલ નથી રેકોર્ડ થતી, ખાલી મેજર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ થાય છે, ત્યારે કઈ પેટર્ન બનશે? યસ, તો પોઝિટિવ ચાર્જ ગોઈંગ અવે ફ્રોમ ધ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, deflection should be નેગેટિવ. યસ ડોક્ટર, કઈ પેટર્ન? આ નામ શું આપીશું? QB ના કહેવાય ને SB ના કહેવાય, એને શું કહેવાય છે? કેપિટલ QS પેટર્ન કહેવાશે, રાઈટ? આપણે નોમેનક્લેચર શીખ્યા હતા. Q તો જ લખાય છે કે જો એની પાછળ R વેવ આવતો હોય. Q નેગેટિવ ડિફ્લેક્શન ફોલો બાય R વેવ. તો અહીંયા R વેવ નથી. S વેવ તો જ કહી શકાય કે ઇટ ઇઝ કમિંગ આફ્ટર R વેવ. તો અહીંયા R વેવ નથી. તો ડિપ્લોમેટિક શું થશે? QS પેટર્ન. બિગર ડિફ્લેક્શન છે એટલે કેપિટલ QS પેટર્ન. તો તમે જોશો ધીસ ઇઝ પોસિબલ પેટર્ન ઓફ ધ યુ કેન સે એવીઆર. પણ તમે આના કશું યાદ રાખવાનું. તમારું ડોમિનન્ટ તમે જુઓ, આ ડોમિનન્ટ કેવું ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે? નેગેટિવ. આ કેવું છે? નેગેટિવ. આ નેગેટિવ. તો બેઝિકલી કોઈ બી પેટર્ન બનાવવા પણ એકદમ સિમ્પલ આઉટપુટ કાઢવો હોય તો નોર્મલી ક્યુઆરએસ કોમ્પ્લેક્સ શુડ રેકોર્ડ નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. અહીંયા નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે, અહીંયા બધામાં બી કેવો છે? નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. પણ આમાંથી તમને કોઈ પણ એક પેટર્ન મળી શકે, ધેટ ઇઝ પરફેક્ટલી ઓકે. તો પોસિબલ પેટર્ન કઈ છે? RS R પ્રાઇમ, સ્મોલ r કેપિટલ S પ્રાઇમ, કેપિટલ Q સ્મોલ r પ્રાઇમ, સ્મોલ r પેટર્ન, કેપિટલ Q કેપિટલ S પેટર્ન. આમાંથી કોઈ પણ તમને પોસિબલ પેટર્ન મળી શકે એવીઆર ની, ધેટ ઇઝ પરફેક્ટલી ઓકે. ક્લિયર છે? તો ધીઝ આર ધ યુ કેન સે પોસિબલ normal ECG pattern of the what? Limb lead, 6 limb lead, right? Let's have some practice અને એને આપણે બહુ ક્લિયર કરી દઈએ, right? Okay, fine. Please.
હવે તમારી સ્પીડ બી આવશે. ઓકે, તો ફર્સ્ટ ઇસીજી જોઈએ છે. હવે તમારું ફોકસ અલ્ટિમેટલી ક્યાં હોવું જોઈએ? લીવ લીડ પર જ, રાઈટ? 1 2 3 એવીએલ, એવીઆર ને એવીએફ પર. તો સી, સૌથી ટોલ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ કોનો છે? 1. એનો મતલબ શું? ઓરિએન્ટેશન કયું હોવું જોઈએ? કાર્ડિયક વેક્ટર 0 ડિગ્રી, ધેટ ઇઝ નોર્મલ કાર્ડિયક વેક્ટર, રાઈટ? ઓકે, પછી બીજું શું જોવાનું? એવીઆર મસ્ટ રેકોર્ડ નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. આની અંદર કઈ પેટર્ન બને છે? આરએસ પેટર્ન બને છે ને, સ્મોલ આર કેપિટલ એસ પેટર્ન. હલો, રાઈટ? અને યસ, બાયફેઝિક કોણ બનાવે છે? સમવોટ 3 છે, સમવોટ બાયફેઝિક ની આજુબાજુ જાય છે, રાઈટ? ઓકે, બીજું શું જોવાનું કે જોવા જેવું લાગે છે? બીજું 1 છે, જો 1 પોઝિટિવ છે તો એવીએલ બી કેવી આવી જોઈએ? પોઝિટિવ. તો એવીએલ બી પોઝિટિવ છે, રાઈટ? અને 2 તો પોઝિટિવ આવી જ જોઈએ. તમે 2 પોઝિટિવ આવે છે એનો જો નોર્મલ વેક્ટર છે, નોર્મલ કાર્ડિયક એક્સિસ છે, તો 2 પોઝિટિવ આવી જરૂરી છે. તો હવે તમારી ઇસીજી પેટર્ન કેવી હોવી જોઈએ એવું હવે મગજમાંથી વિચાર જતો રહ્યો ને. બહુ ઈઝી છે ને. તમારે હવે એવું નથી જોવાનું, તમારે પેટર્ન જોવાની છે કે કઈ પેટર્ન કઈ બાજુ જાય છે, રાઈટ? તો આપણે સી, હું પી વેવની ઇન્ડિવિજ્યુઅલ વાત કરીએ, આપણે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ બધું ક્લિયર થઈ ગયું. ટી વેવમાં કશું રાખેલું નથી, એ આપણે પેથોલોજીમાં જોઈશું. એસટી સેગમેન્ટ તો પેથોલોજીની વાત છે, જે કેટેગરી બી માં આવશે. એટલે કમ્પ્લીટ ઇસીજી. હવે આજનો લેક્ચર કમ્પ્લીટ થશે એટલે આપણી ઇસીજી પેટર્ન એવું કહેવાય કે નોર્મલ ઇસીજી ઇન્ટરપ્રિટેશન આપણે સ્ટાર્ટ કરીશું. હું તમને ઇસીજી આપીને તમારી ઇસીજીને ડાયગ્નોઝ કરવાનું રહેશે, જેની પર આપણે વધારે ને વધારે ઇસીજી પર પ્રેક્ટિસ કરતા રહીશું, રાઈટ? નાઉ લેટ્સ સી નેક્સ્ટ ઇસીજી. ઓકે, હવે તમે લોકો કોમેન્ટ કરો. ચલો, સી આમાં રિધમ સ્ટ્રીપ બાયપોલર લિમ્બ નંબર 2 છે, તમે જુઓ તો, રાઈટ? અને ટોલેસ્ટ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ લિમ્બ લીડ પોઈન્ટ ઓફ વ્યૂ કયો છે? 2, રાઈટ? 60 ડિગ્રીની આજુબાજુ હોવો જોઈએ, રાઈટ? વેરી ગુડ. એવીએફ પોઝિટિવ છે, 3 પોઝિટિવ છે, 1 પોઝિટિવ છે, બેઝિકલી એવીઆર નેગેટિવ છે, રાઈટ? બાયફેઝિક કઈ પેટર્ન બને છે? એવીએલ બાયફેઝિક બને છે, રાઈટ? હા, 60 ડિગ્રી થી 90 ડિગ્રીનું એવીએલ બને છે, રાઈટ? તો એટલું બધું પરફેક્શન સાથે બી નથી, થોડું ડિપ્લોમેટિક થઈને જોઈ શકે. પણ હવે આમ એવું લાગે છે કે શું જોવું, આ બધું ક્લિયર છે, રાઈટ? એમ આઈ રાઈટ? વેરી ગુડ. ચલો નેક્સ્ટ ઇસીજી. નેક્સ્ટ ઇસીજીમાં ટોલેસ્ટ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ કોણ છે? 2. વેરી ગુડ. યસ, બાયફેઝિક પેટર્ન મને તો ક્યાંય દેખાતી નથી. બને છે કોઈ? બાયફેઝિક નથી બને. બની શકે ત્યારે સમવટ પ્લેસમેન્ટ અલગ હોઈ શકે. અધરવાઇઝ there may be error or there may chance કે બાયફેઝિક નથી બનતી, રાઈટ? જો 60 ડિગ્રીની આજુબાજુ હોવો જોઈએ તો 60 ડિગ્રીની આજુબાજુ જેટલા બી હશે એ બધી લીડ પોઝિટિવ આવવી જોઈએ. એટલે કે 3 છે, 2 છે, 1 છે, રાઈટ? એ પોઝિટિવ આવી જોઈએ, પોઝિટિવ આવે છે. ઓકે, બીજું કઈ જોવા જેવું છે? તમને લોકોને કોઈ ક્વેશ્ચન થાય છે? માનો તો બધું ક્લિયર છે, એટલે મને કદાચ બની શકે પ્રશ્નના આધારે, પણ તમને પ્રશ્ન થવા જોઈએ, તમારી માટે નવું છે. હલો, ક્લિયર છો? વેરી ગુડ. ચલો ફાસ્ટ નેક્સ્ટ ઇસીજી. નેક્સ્ટ ઇસીજીમાં શું છે? ટોલેસ્ટ 2 એવીએલ છે, બેઝિકલી બાયફેઝિક બનાવે છે. એવીએલ જો તમે જુઓ તો નેગેટિવ બનાવે છે, રાઈટ? એન્ડ તમને આના પરથી આઈડિયા આવે કે સમવોટ 60 ડિગ્રીની આજુબાજુ આનું ઓરિએન્ટેશન હશે. નોટ એક્ઝેક્ટલી પણ એપ્રોક્સિમેટ, રાઈટ? આટલા પેરામીટર જ જોવાના છે ને આપણે. અને વેક્ટર એક્સિસ કેવી છે? નોર્મલ છે. 2 નું ઓરિએન્ટેશન 60 ડિગ્રી છે. નેક્સ્ટ ઇસીજી. યસ, ટોલેસ્ટ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ 2 once again near to 60 degree. એવીએલ સમવોટ બાયફેઝિક બનાવવાનો ટ્રાય કરી રહી છે પણ બની નથી રહી, રાઈટ? દેટ ઇઝ ઓકે. એવીઆર મેકિંગ નેગેટિવ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. બેઝિકલી યસ, 60 ડિગ્રીની આજુબાજુ ઓરિએન્ટેશન હોવું જોઈએ. બહુ ઇઝી થઈ ગયો હતો નહીં? આપણે ફટાફટ 1 મિનિટની અંદર તો ઇસીજી પતી જવા માંડી. નેક્સ્ટ ઇસીજી. once again 2 is dominantly leading in all ECG. 2 making tallest QRS complex, AVL making biphasic, right? Then AVR making negative, right? બીજું કંઈ જોવાનું છે આપણે શીખ્યા પ્રમાણે?
બરાબર છે. AVF નું એમ્પ્લિટ્યુડ 3 એવીએફ નો એમ્પ્લિટ્યુડ કરતા વધારે છે. સમજ્યો નહીં હું. બાયપોલર લિમિટ 3 કરતા AVF નો એમ્પ્લિટ્યુડ વધારે છે. હા ઓકે, હજુ માઇક્રો ઓબ્ઝર્વેશન, વેરી ગુડ. હું જ એટલું બધું નથી જોતો. તમે જેમ હેબિચ્યુઅલ થશો ને, જેમ ઇસીજી જોવામાં મેચ્યોરિટી આવશે એમ તમને આ બધું જતું કે આમાં કંઈ નથી જોવાનું. 2 જોઈ લીધી, એવીઆર જોઈ લીધી, એને એક લેવલ એવું આવશે કે એમ તમારી આંખોની સામેથી ઇસીજી નીકળશે, તમે કહી દો કે ઇસીજી નોર્મલ છે કે એબનોર્મલ છે, રાઈટ? નેક્સ્ટ ઇસીજી. વાવ, એકદમ આઈડિયલ ઇસીજી લાગે છે. શું છે? ચલો હવે તમે લોકો કોમેન્ટ કરો પ્લીઝ. તમે જે બોલશો એ હું બોલીશ એટલે રેકોર્ડ થાય બાય ધ વે. યસ, Second high amplitude. બાય એવું સેકન્ડ બેકન્ડ નહીં બોલો. સેકન્ડમાં તો V2B સેકન્ડ કહેવાય. બાયપોલર લિમિટ નંબર 2. યસ, બાયપોલર લિમિટ 2 ઇઝ tallest making QRS complex tall. AVR negative. AVR try to making biphasic but not exact. But by the way, ECG is normal and axis is also normal. Next ECG. યસ, કોણ છે આ વખતે લીડ કરી રહ્યું છે? ડોમિનન્ટ બાયપોલર લિમિટ નંબર 1, લાઈક એના ઓરિએન્ટેશન સમવોટ નિયર 0 ડિગ્રી. હવે તમને ઓરિએન્ટેશન ખબર હશે એટલું ઇઝી ઇસીજીમાં મજા આવશે, રાઈટ? ધેન વોટ? AVR making negative ECG pattern QRS complex. Then 1 છે તો બેઝિકલી 10 તો AVF 90 ડિગ્રી પર આવે ને AVR મેકિંગ બાયફેઝિક ECG પેટર્ન, રાઈટ? ઓકે, ચલો હજુ થોડો ECG જોઈ લઈએ બીજા. યસ, નેક્સ્ટ ECG કોણ છે? બાયપોલર લિમિટ નંબર 2 ઇઝ મેકિંગ ટોલેસ્ટ QRS કોમ્પ્લેક્સ અને AVL બાયફેઝિક RS પેટર્ન બનાવવાનો ટ્રાય કરી. કમ્પ્લીટલી નથી બની પણ ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ મેકિંગ RS પેટર્ન, રાઈટ? Then AVR negative છે અને axis is also normal near to 60 degree. ચલો લાસ્ટ ECG. લાસ્ટ ECG પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? તમારું કોમેન્ટ. ટુ ટોલ છે. AVL is trying to make RS pattern. AVR negative છે and that's it. Yes, વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર લાગે છે? ઇઝી છે ને? હજુ આપણે વધારે કરતા રહીશું હજુ કમ્પ્લીટ. તો આપણી જોડે 6 ચેસ્ટ લીડની ECG પેટર્ન આવી ગઈ અને આજે આપણી જોડે 6 લિમ્બ લીડની ECG પેટર્ન આવી ગઈ. આપણી જોડે કમ્પ્લીટલી 12 ECG લીડની ECG પેટર્ન આવી ગઈ, બરાબર છે? હવે આપણી જોડે ECG નોર્મલ ECG ઇન્ટરપ્રિટેશન કરવાની એબિલિટી છે, રાઈટ? એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? પણ હજુ હું તમને થોડા પેરામીટર્સ એવા આપીશ કે તમે થોડો વધારે શાર્પન થો અને એવા પેરામીટરો જુઓ જે નોર્મલ ECG છે કે નહીં. તમારે જોઈને તરત જ તમે કહી શકો કે આ ECG નોર્મલ છે કે નહીં, રાઈટ? એની ક્વેશ્ચન? હેલો? ઓકે, ફાઇન, ક્લાસ ડિસમિસ.